कुसुम संकाशमः काश्यपेयं महाप्रतिमं तमोरिं सर्वपापघ्नं प्रणतोऽस्मि दिवाकरं ददेशं गतुषाराभं कोटितीर्थभयो हेतुं प्राप्तये फलदायकम्। નારાયણ મહાદેવ કેમ છો બધા મજામાં ને નવા લોકો બધાનું સ્વાગત છે। જો આપણે મંદિર આવી ગયા છે દર્શન કરવા, પછી જાય ઘરે દર્શન કરીને મંદિર જ ઘરે આવી ગયા છે। શ્રાવણ માસ બેસી ગયો છે કાલનો તો શિવજીને રીઝવવાનો દિવસ છે। તો હાલો જો આજે તો દંતારિયા લાડવા કરવાના છે। તો અત્યારમાં આપણે કામે લાગી ગયા છે। મમ્મી કરવા માંડ્યા નાસ્તો, પછી આપણે કરી લઈ નાસ્તો। મોઢામાં બટકું છે, નાસ્તો કરવા માંડ્યા છે। જય શ્રી કૃષ્ણ। આ નાસ્તો કરી લે આમાં તો તાંબા ભરતી જાય। ધીરો ધીરો વરસાદ ચાલુ છે। હા, એ તો ચાલુ જ છે ને। હા, અત્યારે મેં ખરું નાખી ગયું આપણે તમે નાસ્તો પપ્પાને અત્યારમાં ગાડી નથી પડતી લાગતી, ઊભી રહ્યું વારા છે પાટો। આજે તો શ્રાવણીય બીજ છે, તો બીજના હરેક લોકોને રામ રામ। થઈ ગયા છે હવે થોડીક રસોઈ બની ગઈ છે, દાળ ભાત ને ચટણી, એટલે બાફ થઈ ગઈ છે ખાલી વઘારવાનું બાકી છે। આરામ અને પપ્પા રહી ગયા ચા પૂજા પાઠ કરવા જાઓ, એમના સ્ટોક ને આ બધું કરવા મીના। જય શ્રી કૃષ્ણ પપ્પા। સવારમાં નાય તો ફ્રેશ થાય પછી ભગવાનનું કામ કરવા વળગી ગયા છે। પપ્પા આખો દી જે ફ્રી હોય ને એ ચોપડી જ વાંચવાની, આખો દી થોડા જ વાંચવાના કા પપ્પા? ભાગવત ને પછી આ માળા ફેરવે। મેં શું કરે ને કેટલી તૈયાર કરી જોઈએ આપણે એ ના। જય શ્રી કૃષ્ણ। જરા લાડવાની તૈયારી કરીએ બનાવવાની લાડવા આપણે તેમાં કુકરમાં દાળ બફાઈ ગઈ છે, ચટણી બફાઈ ગઈ છે, બનાવવાની બાકી છે હજી। ગોળ લઈ લીધો, ગોળ એ ગાળો અને અમારા ચટણી કારી, કેમ કે ખજૂર બાફો ખજૂરની છે એટલે હમણાં કલર નાખીને કરી નાખું મસ્ત મજાની ચટણી, નાન તેન બધી મસાલા બધા મમ્મી બનાવવા વિના લાડવા ભરપૂર ઘી હો, બાકી શુદ્ધ ઘી દેશી ગરમ કર્યું હતું લીધી પહેલા। અને અહીંયા આપણે ભાત મૂકી દીધા છે, એ પણ રેડી થઈ ગયા છે। જો અહીંયા આપણા ભાત છે। ચાલો આજે તો મહેમાન આવે છે તો દંતારી બધું કરી નાખે। કોણ કોણ આવે ને છેલ્લે સુધી અમારો વિડીયો જોજો એટલે તમને ખબર પડે કે કોણ આવે। અમે કહેતા નથી, અમારો છેલ્લો વિડીયો જોઈએ એન્ડ સુધી જોજો એટલે તમને બધી ખબર પડી જાય। મમ્મી ઘણા મહિના ડબલું આવે લઈ લેવાનું ઘરવાળો। દેશી ગોળનો ઉપયોગ કરીએ છીએ, લાડવા મસ્ત મજાના થાય। અહીંયા બધું રેડી થઈ ગયું છે, કે જ આવશે રેડી થઈ ગઈ છે આપણી પાય હવે। હાલો પપ્પા હાંસી લઈને પકડીને બેસી ગયા છે, મમ્મી ખાડો કરી દે એટલે નાખી દે પપ્પા બે છે પકડજો નકર ત્યાં સમ થઈ ગયો સાચા બાટલામાં। થાય ને પછી ચરા હોય તો મમ્મી બનાવે હલા સરસ રીતે મિક્સ કરી લઈએ। ગણપતિ બાપાના કાઢી લઈ પેલા, કઈ ન સોપડવું પડે। મમ્મી જો બનાવવા માંડ્યા છે હવે પડી ગયા જુઓ ના મેં મૂકી છે। શું કહો તમે? લાડવા રેડી કરી લીધા છે, કેવા લાગે એ કોમેન્ટમાં જણાવજો। મસ્ત મજાના બનાવી લીધા છે। એ બંધ ચાલો। જય શ્રી કૃષ્ણ। લાડવા બનાવી લીધા છે, બીજા કામે ભરવી જાય હવે, આજે મનસે મહેમાન આવવા।
એ આવી ગયા છે એ સુધારવા મેળા કારેલી પાન કૃષ્ણાબેન કે જોતી હોય જોજે અમારો વિડીયો તાર મમ્મી આવી ગયા છે એ વિડીયો અમારી બેન ને બાન બધા આવી ગયા જો કાવેદા વેદાભાઈને ભણવા જવું છે તો સ્કૂલ બેગ લઈને આવી ગયા છો અમારે એક મહેમાન આવી ગયા કોઈ વાહ આયલા આવે ને આ અમાર ફઈ લાડવા ખાવા પૂગી ગયા જો જય શ્રી કૃષ્ણ જો ખબર કાઢવા જાવ છો અહીંયા જાવ પેલા ઠેકડા મારે દર્દ કાંઈ નથી જો જે કરાયું ગોઠણ એને કરાયું તમારે વાત કર્યો એને જો મહિના ચા અને અહીંયા બધા વાત તાલા ભાલે જો બા ને બધા ફઈ ને કાકી ને બધા અહીંયા બધા આ પપ્પાયું ફુવા ને બધા એ વાત તાલા ભાલે છે જો હા જો બીજા ભાઈ ભણી આ બે બેનો હેરાન છે જય શ્રી કૃષ્ણ માં ફઈ ની બે દીકરી જો બિસાડ્યું ફોન વિના ની હેરાન થઈ ગયું કરું હમણાં કરું નહીં જમવા બેવું ચાલો હવે ચેન્જ કરી દે એને વળગા દીધી ભજીયા પાડવા ભજીયા બે કારીગર જો ઓર્ડર દેવો દઈ જજો તો બેન ભાઈ જો જમવા ટાણા મારા બેન ભાઈ જો મુંગેરા મહેમાન આવ્યા છે જય શ્રી કૃષ્ણ લે માથે ચંપલ પહેર લે પગલું છે રે બધું પીધી આ મને બહુ બધા કલર એમ પગ કેટલાક છે કેન ભૂખ લાગી છે લાડવો નથી ખાધો નથી જય શ્રી કૃષ્ણ એવું તો ભલે કઈ વાંધો એમાં હાઈ લગન રોકાજો હાલો જો હવે બૈરાનો લેડીઝ નો અમારો વારો આવી ગયો છે આ બંને અમે જો છોકરાને સમજાવે બેસી ગયા ભજીયા રાહ જોવે છે મોટું જોઈને તો હવે તો ગાલ ઉગાડવા આવે જો બેન ને પપ્પા ને બધા ભેગા આવે ગાડી વાળી દીધી છે હાલો હાલો એ નોખી રાખ ગોમાં ઠેલામાં થઈ જાય વચ્ચે નહીં ભૂલાય ગાડીમાં પડી રહે હાલ આવજો હા તે સાલો જ રાખશું એમાં હું જો અમારા પાણી વાળા બાપા બેસી ગયા હાલ આવજો જય શ્રી કૃષ્ણ નાના બાપા કે નો જાતા નાના બાપા બે દી તો રોકાણા પડે જવું પડે ને હા આવજો હે એને ધંધો ખોટી ન થાય પડે આઈ લાલ બેન ની વયા ગયા પપ્પા બે ગપ્પા માણસ બધા બેઠા હે જો એક લાંબુ થયું ને તો ખરા મહાદેવ કેમ છો મજામાં ને જો આજ જો હું નીચે જાઉં છું તો હું નીચે ઉતરી ગઈ છું તો મારી મમ્મી કપડાં ધોવે તો બતાડવું નથી મારે બહુ મોડું થાય તો હું જાઉં છું ફઈ પાસે જાઉં છું મારી ફઈ હેઠે બેસે છે
બેહવા ગઈ ને તો પછી મારી મમ્મી છે ને પછી હું આવીને મમ્મી વિડીયો ઉતારશે હાલો તો આપણે ફઈ પાસે વિડીયો આગળ ઉતારશો તો મારી મમ્મી આવે તો એ ઉતારશે તો પછી હાલો આપણે જઈએ બહુ મોડું થાય છે એ દૂર જ છે ઢુકરું નથી તો જો કપડાં ધોવે છે તારો પાછળનો કેમેરો આપણે બતાડીએ છીએ તો આ આગનો કેમેરો બંધ કરી દઈએ આંગળી નાખીએ એટલે બંધ થઈ જાય તો હવે જો મમ્મી કપડાં બેસી તમે હું કહેતી હતી આગલો કેમેરો આપણે ખાશે તો મેં આંગળી દબાવી આવી ગયો જો મસ્ત મજાની કપડાં ધોવે આટલા કપડાં હસોડા જો જો અહીંયા કયો તો હાલો ટાટા બેને સ્ટુડિયો ઊંડા જાય છે તો હાલો માવો ગાલા પડ્યો પકડો તો તમે એટલી જ પીવી રસબેન અહીંયા પડાવવામાં નાખ્યો બધા જો કાકાને ઘરે સોડાની મોજ માણીએ છીએ બાર ફઈ ને કાકી ફુવા છોકરીઓ મમ્મી ને આજે અમારે ગીતામાં આવી ગયા કા ગીતામાં આવી ગયા બે હવા જો તમે બાકી હતા હજી પીવે છે જો મંજીરી કટ નાખજો કોઈ મારતું ન કરું એ ટકો ગયો જ નહીં આવ ચાલો હા ગાઈસ ટાટા બાય બાય બોલો તે ચડી જાજો આવ ટાટા હા લુગડા લઈ લઈએ ધોઈ નહીં ખાસ મેં જો કાલે મેં વરસાદ પાણી હતા સુકાઈ જાય વરાપશે કામ મહેમાન બધા વયા ગયા અને અમે ફ્રી થઈ ગયા છે કપડાં ધોઈ હા મેં ઠેકાણા થઈ ગયા બધું થઈ ગયા કપડાં જો ધોઈ નહીં ખા એટલા બધા ભવ્યના હતા કંઈક આસન બધું ધોઈને કમ્પ્લીટ ઠેકાણે કરી દઈએ મૂકવી દે એટલે આવી જાય પછી પંખે નાખ દે હવાથી રેડી અને આપણે દઈએ પછી ભાવ ફેરી હાલો હા શું કરો આરામ ફૂલ મહેમાન હતા ટાઈમ ઘરે ઘરે ગઈ છે ને આને એક ઠપકો મારો આપવાનો જો 11 વાગ્યા બેઠા હતા 3 વાગ્યા લગન બોલો હું કેવું બોલો તો કઈ ના બેઠા હતા 2 વાગ્યે નીકળ્યો ક્યાંથી નીકળ્યા ઘરની બહાર હા હા બેઠા નહોતા તે ખુડો સીધા લગણે હે પપ્પાને બધા વયા ગયા પપ્પા 2 દી રોકી દીધા તરા રોક્યા હતા દંતારી એક રોકાઈ જાવ ને હવે આપણો મોબાઈલ યુઝ કરે પોતાનો આપણી પાસે હતા તો મારો યુઝ કરો અમે લઈ ગયા તમારા ઘરમાં કોને કોને આવું થઈ અમને કોમેન્ટમાં જણાવજો ચાલો હાલો થાય ને આને પોપટ પેડા ને આ સાહેબ પોપટ પેડા જા અંગ્રામ જોઈ લે ચલન થતી હતી ને કે એ આરામ કરે તો હું આરામ કરું કા તો એ ભાઈ હોય તો ભેગા રાખો ને બેન વિડીયોને પણ હવે એન્ડ કરી દઈએ છીએ તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો